પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે ભગવાનના દર્શનનો જે મહિમા તથા ભગવાનના નામ સ્મરણનો જે મહિમા તથા ભગવાનના સ્પર્શનો જે મહિમા તે ભગવાનના ભક્તને અર્થે છે કે સર્વ જીવને સારું છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, દર્શનાદિકનો તો ભેદ જુદો જ છે, તે કહીએ તે સાંભળો જે જ્યારે એ દર્શનનો કરનારો ભગવાનના દર્શન કરે છે ત્યારે એનું મન છે તે દ્રષ્ટિ દ્વારે આવીને તે સહિત દ્રષ્ટિ જો દર્શન કરે તો તે દર્શન એવું થાય છે જે વિસારે તોય પણ વિસરે નહીં. એવી રીતે મને સહ વર્તમાન ત્વચા સ્પર્શ કરે તો તે સ્પર્શ પણ વિસરે નહીં. જેમ ગોપાંગનાઓના ભગવાન પ્રત્યે ભાગવતમાં વચન છે જેમ, હે ભગવાન, જે દિવસથી તમારા ચરણનો સ્પર્શ થયો છે તે દિવસ થકી તમ વિના જે સંસારના સુખ છે તે અમને વિષ જેવા લાગે છે. એવી રીતે સર્વ જ્ઞાનેન્દ્રિય કરીને મને સહ વર્તમાન જે દર્શન સ્પર્શ શ્રવણાદિક થાય છે તે કોઈ કાળે વિસરી જતા નથી. જેમ અજ્ઞાની જીવ હોય તેણે મને સહ વર્તમાન જે પંચ જ્ઞાનેન્દ્રિયો તેણે કરીને જે વિષય ભોગવ્યા હોય તે વિસારે તો પણ વિસરે નહીં. એવી રીતે ભગવાનનું પણ મને સહ વર્તમાન જે દર્શનાદિક કરે છે તેને જ દર્શનાદિક જાણવું. અને બીજાને તો દર્શન થયું છે તોય પણ ન થયા જેવું છે, કાજે જે સમયે એણે દર્શન કર્યા તે સમયે એનું મન તો ક્યાંય ફરતું હતું. માટે દર્શન એને કાં તો એક દિવસમાં વિસરી જશે, અથવા 5 દિવસમાં, અથવા 50 દિવસમાં, અથવા 6 મહિનામાં, અથવા વર્ષમાં, અથવા 5 વર્ષમાં જરૂર વિસરી જશે, પણ અંતે રહેશે નહીં. માટે જે મહાત્મય જાણીને અતિશય પ્રીતિએ કરીને મને સહિત દ્રષ્ટિ આદિક જ્ઞાનેન્દ્રિય કરીને દર્શન સ્પર્શાદિક કરે છે તેને જ તેમનું ફળ થાય છે. અને બીજાને તો જે પરમેશ્વરના દર્શનાદિક થાય છે તેનું બીજબળ થાય છે. અને યથાર્થ મહિમા તો જે મને સહ વર્તમાન દર્શનાદિક કરે છે તેને અર્થે છે. ઇતિ વચનામૃતમ સારંગપુર પ્રકરણનું 5મું જે તે થયું. શું મારા હાટું તો મને સહિત દર્શન કરે તો એને યાદ રહે, મને સહિત દર્શન ન કરે તો એ નો કર્યા સમાન છે, કેમ કે એનું મન તો બીજે જાય. બોલો, એક પ્રશ્ન બહુ સારો છે. એ આમાં તમને ખ્યાલ છે ક્યાં છે કે કેટલાક જીવ છે એને સ્ત્રીયાદિકમાં એવું હેત હોય કે એનો વિયોગ થાય તો મરે. 10મું વચનામૃત લોયાનું 10મું છે. હા, એ વાત છે. અને કેટલાક જીવ છે એને જગતમાં સામાન્ય હેત હોય ને ભગવાનમાં સામાન્ય હેત થાય. તો એ બે જીવ અનાદિના છે કે કર્મે કરીને એવું કે કર્મે કરીને એવું થાય કે શેણે કરીને એવું થાય છે, એને આની હારે સંબંધ છે, મેચિંગ છે. મેચિંગમાં છે બે, મેચમાં છે બે, મેચિંગ છે પ્રશ્નો. નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે આ જગતમાં કેટલાક મનુષ્યને સ્ત્રીયાદિક પદાર્થમાં એવું હેત થાય છે જે તેનો વિયોગ થયો હોય તો પ્રાણનો ત્યાગ થઈ જાય, અને કેટલાકને સ્ત્રીયાદિક પદાર્થમાં હેત છે પણ સાધારણ છે, માટે તેના વિયોગે કરીને પ્રાણનો ત્યાગ ન થાય. એ 2 પ્રકારના જીવ છે. તે જેમ સંસારમાં હેતે કરીને જોડાય છે તેમ તે હેતવાળાને જો ભગવાન મળે તો તેમાં પણ એમ જ જોડાય. જે ભગવાનનો વિયોગ થાય તો પ્રાણ જાય, અને જેને સંસારમાં સાધારણ હેત છે ને તેને ભગવાન મળે તો ભગવાનમાં પણ સાધારણ હેત થાય. તે એ 2 પ્રકારના જે મનુષ્ય તેને વિશે કર્મે કરીને એવો ભેદ છે કે એ 2 પ્રકારના જીવ અનાદિના જ છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એ 2 ભેદ જીવમાં સ્વાભાવિક નથી, એ તો કર્મે કરીને થાય છે. અનાદિના નથી, કર્મે કરીને એવો થાય છે.
અનાદિના હોય તો જાય નહીં જલ્દી, એ જલ્દી જાય નહીં. તો જલ્દી હું જાય જ નહીં. જો જીવ અનાદિનો જેવો હોય તો તે બધી જવાનો સવાલ જ ક્યાં છે? સ્વાભાવિક ગુણ હોય જાય નહીં. કારણ શરીરને એ અનાદિનું છે. કારણ શરીર તો જુદું છે, એ અનાદિ છે પણ ઓલું એમ કે અનંત નથી. અને જીવ છે શાંત છે. હે હા, જીવ છે એ જો અનાદિનો એવો જ હોય, બે એટલે બે પ્રકારના હોય. એકને જ્યાં જઈને એક થઈ જાય ને એકને ક્યાંય ન થાય. તો પુરુષાર્થનો કઈ મતલબ તો પુરુષાર્થનો મતલબ નહીં. ભગવાન પાસે આવે તો એને ભગવાનમાં યદ તો ન થાય, કારણ કે જગતમાં નહોતું. મોટે ભાગે ભગવાન પાસે આવે એ કેવા હોય? એમ જગતમાં ચોટેલા હોય એવા જ હોય. જગતમાં ન હોય એ જ આવે ને. અચ્છા, આ બધા જો જગતમાં ચોટ્યા હોય તો અહીં શું કરવા આવે? એટલે મારે આમાં પ્રશ્ન તે હોય કે જગતમાં ન ચોટતો હોય ને પછી અહીંયા આવે તો ભગવાનમાં ન ચોટે, જો અનાદિ ના હોય એવા તો. પણ એવું તો નથી, અનાદિના જીવ એવા નથી. ઓલી વાત સાચી કે જગતમાં ચોટ્યા હોય ને એ જો ભગવાનમાં ચોટે તો જલ્દી ચોટી જાય. જલ્દી ચોટી જાય. અને જગતમાં ન ચોટ્યા હોય ને અહીંયા આવે તો વાર લાગે થોડી. પણ અનાદિના નથી એવા, કર્મે કરીને થાય છે. એટલે એના હાથમાં એવું છે કે જગતમાં ન ચોટ્યા હોય ને અહીંયા ચોટે તો એવી કંઈક સ્કીમ છે એ જીવના હાથમાં છે. અહીંયા કે જગતમાં ન ચોટ્યા હોય ને અહીંયા ચોટી જાય, અહીંયા હારામાં હારા ચોટી જાય. એ શેને કરીને થાય એ મારે જવાબ આપે છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એ ભેદ જીવમાં સ્વાભાવિક નથી, એ તો કર્મે કરીને થાય છે. તે કેવી રીતે થાય છે? તો જ્યારે જીવ કર્મ કરે છે ત્યારે જીવની વૃત્તિનો વેગ 3 પ્રકારે થાય છે. એક મંદ વેગ, બીજો મધ્યમ વેગ અને ત્રીજો તીવ્ર વેગ. તેમાં જેવે વેગે વૃત્તિ પદાર્થમાં ચોટે ત્યારે તેને તેવી જાતનું કર્મ લાગે છે. તે કર્મે કરીને સ્નેહમાં પણ 3 પ્રકાર છે. એટલે એવું જેવે વેગે કરીને જીવ જ્યાં ચોટે ભગવાનમાં કે બીજે કે એવી એને પ્રીતિ થાય, અને જેવી પ્રીતિ થાય એવી એને સ્મૃતિ થાય. નહીં તો આમાં ઓલા બધાના આવ્યું ને સ્મૃતિ, ત્યાં મારે ખાલી એટલું મને સહિત જ લખ્યું વર્તમાન. આમાં 3 માના લખ્યા છે. ત્યારે વળી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું, જે વૃત્તિના વેગમાં એ 3 પ્રકાર થયા તે ગુણે કરીને થયા કે કોઈ બીજા હેતુએ કરીને થયા? સત્વગુણી હોય તો એને તીવ્ર વેગ લાગે કે કોને તીવ્ર વેગ લાગે? તીવ્ર વેગમાં ગુણનું કાંઈ પ્રાધાન્ય નથી એને. મહારાજ ના પાડ્યા. હા, ગુણ હોય, સત્વગુણી હોય ને તોય પડ્યો રે, અને રજોગુણી હોય ને તામસી હોય તોય ઉગરી જાય. જોબન પગી હતા એ તો મહાતામસી કહેવાય. મારકૂટ જ એને કરી હતી નકરી, મહાતામસી કહેવાય. તો એને મહારાજની પ્રસાદીની રજ થઈ રહી તો કે આ જીવ આ શરીર પડી જાય. એ કેટલા વેગથી મહારાજમાં જોડાયેલા છે, મહારાજમાં નહીં, મહારાજની પ્રસાદીમાં કેટલા વેગથી જોડાયેલા છે કે એનું શરીર પડી જાય. એને પહેલાં એવું હેત હતું કે જ્યાં કોઈ શરીર પડી જાય તો એનું શરીર પડી ગયું કે મહારાજને એમ ખબર પડી કે મહારાજની પ્રસાદીની રજ હવે થઈ રહી છે એટલે આ શરીર પૂરું. એમ કેટલું બધું કેટલું વેગ હશે એને એના જીવમાં. તો ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે 3 પ્રકારના જે ભેદ તે ગુણે કરીને નથી, એ તો જે પદાર્થમાં કેવળ ઇન્દ્રિયો જ પ્રવર્તે ત્યારે મંદ વેગ થાય છે,
અને જ્યારે મને સહિત ઇન્દ્રિયો પદાર્થમાં જાય ત્યારે મધ્યમ વેગ થાય છે, અને જ્યારે ઇન્દ્રિયો મન અને જીવ એ ત્રણેય ભેગા થઈને પદાર્થમાં પ્રવર્તે છે ત્યારે તે વૃત્તિનો તીવ્ર વેગ થાય છે. અને તે જીવમાં બર્નિંગ ડિઝાયર લાગી ગઈ હોય અને એ પ્રવર્તે, દર્શનમાં પ્રવર્તે, કથા સાંભળવામાં પ્રવર્તે, ભગવાનનો સ્પર્શમાં પ્રવર્તે, તો એ જીવ એને એ સ્મૃતિ ક્યારે ભૂલાય નહીં અને એની વાસના એને પાક્કી થઈ જાય, જીવમાં કરી જાય અને એ વાસના કોઈ દી જાય નહીં. કોઈ વાત એવી ભગવાન સંબંધી વાસના જો એને થાય તો એનો અર્થ તો એવો છે કે એ કરે તો કરે પોતાના કંટ્રોલમાં છે. ઇન્દ્રિયો પ્રવર્તાવવા, મન પ્રવર્તાવવું અને જીવને પ્રવર્તાવવું એ તો જીવના હાથમાં કે બીજા કોઈના હાથમાં? જીવના હાથમાં જ છે. જીવના હાથમાં છે. એટલે જો જીવ કરે તો એને હોતે ગોપીઓ કરતા હારી પ્રીતિ થાય. ગોપીઓ કરતા હારી પ્રીતિ થાય. દર્શન કરતા હોય હા, ત્યારે વાત યાદ આવે હમ, અને તો માનો કે એમનું જીવ પ્રવર્તાવો હોય તો કેવી રીતે પ્રવર્તે, શું એને કરવાનું શું ત્યાં? એટલે કોઈક ઓલો ગાડી લઈને રોડ ઉપર જતો હોય તો એને એમ થાય કે આટલા આ રોડમાંથી આ 1 કિલોમીટર છે કે થોડુંક એમ કે 50 મીટર છે, એમાં મારે એકદમ હોની સ્પીડે વ્યૂ જવું, હોની સ્પીડે વ્યૂ જવું એમ નક્કી કરે. અને બાઉન્ડ્રી આવી ગઈ હોય તો એ હોની સ્પીડે જઈએ કે બમ્પ આવી ગયો એમ? બાઉન્ડ્રી એટલે દાખલા તરીકે કોઈક એમ કહે કે રોડ ઉપર આ મૈસૂર રોડ ઉપર હાલ્યો જાય છે અને મૈસૂર રોડથી એક ખાંભો આવ્યો, અહીંથી મૈસૂર રોડ છે 75 કિલોમીટર થાય છે. એ ખાંભાથી 50 જ મીટરમાં અને 100ની સ્પીડે જ આવું હતું અને હાલ્યો હતો તો 25ની સ્પીડે. ખાંભો આવી ગયો અને એને એમ થયું કે અહીંથી મારે તો 100ની સ્પીડે જવું હતું, તો પછી એ ઓલા 50 મીટરમાં 100ની સ્પીડ કરી શકે? ન કરી શકે. તો શું કરવું એને? અગાઉથી કરવું પડે. અગાઉથી 100ની સ્પીડમાં મારે અહીં જવું છે એમ નક્કી કરતા. તે દર્શનમાં એવું કે દર્શન કરે ત્યારે એમને પહેલાંથી એને અગાઉથી સ્પીડ વધારી રાખવી, ભૂખ વધારી રાખવી જોઈએ ને, તો એટલા ગાળા વયો જાય 100ની સ્પીડ. કથામાં મારે 100ની સ્પીડે જવું છે તો કથામાં વહી ગયા પછી ખબર પડે કે મારું તો વહી ગઈ ને મારે તો 100ની સ્પીડ થઈ નહીં એમ. તો એ તો ક્યારે ખબર પડે? અગાઉ તૈયારી રાખે. જીવ પ્રવર્તા હોય તો એને અગાઉથી તૈયારી હોય, અગાઉની ભૂખ હોય અને અગાઉનું પ્લાન હોય તો એને ત્યારે 100ની સ્પીડે જાય. વેગ લાગવો એમ કીધું. વેગ તહીં થોડો થાય છે. વેગ છે વેગ વસ્તુ જ એવી છે કે અગાઉથી તૈયારી હોય ત્યારે વેગ લાગે, જ્યારે જોતો હોય ત્યારે વેગ આવે. એની ઈચ્છા તો પડે કે મારે અટાણ વેગ જોઈએ છે તો અટાણ વેગ એ કરી દેતા તો ટાઈમ વયો ગયો હોય, કરી દેતા ત્યારે ટાઈમ વયો ગયો હોય. એને ડિમાન્ડ જાગવી જોઈએ, બર્નિંગ ડિઝાયર જાગવી જોઈએ. એટલે એમાં એક છે કે દર્શનમાં વેગ ત્યારે લાગે કે એને પહેલાથીની ઈચ્છા હોય કે હું આ દર્શન કરું તો આ દર્શન મને મરું ત્યાં સુધી યાદ રહેવા જોઈએ, એવી રીતે કરવા તો થાય. જરૂરિયાત છે ને એ વેગ વધારે લગાડે છે, વિચાર છે ને એ બહુ વેગ ન લગાડી શકે. જરૂરિયાત છે ને ડિમાન્ડ છે એ વેગ લગાડી દે. અને ખાલી વિચાર કરે કે હું બહુ વેગમાં દર્શન કરું, તેની જરૂરિયાત ક્યાં? અને ઓલી જરૂરિયાત આપણે ઊભી કરવી પડે. આ વસ્તુની જરૂરિયાત છે મારે
એમ ઊભી કરવી પડે. તો ઊભી કરવામાં શું કરવું પડે? અંદરથી આ દર્શન મને ધામમાં આવ્યા પહેલા એક ક્ષણે યાદ આવવું જોઈએ. મારે ધામમાં તેડવા આવે એની પહેલા આ દર્શન મારે યાદ કરીને જવું છે. હવે એવું એને પર્યાણ હોય તો એ કેમ દર્શન કરે તે થાય? ત્યાંથી દર્શન કરીને આમ નીકળે તો યાદ ન હોય તો પછી બોલે ત્યાં સુધી ક્યારે યાદ રહે? એટલે એ પર્યાણ છે. ગોપીઓને તો એવું પર્યાણ નહોતું. ગોપીઓને તો આગળનો વેગ હતો, એને લૌકિક વેગ હતો, રૂપે કરીને લોભાણી હતી. એટલે જગતમાં તો પંચવિષયનો વેગ હોય છે. પણ આપણે કાંઈ પંચવિષયનો વેગ કેમ કરવો? તો આપણે આમ કહે કે આ મને સંભાળ્યા વિના સાંભળવું જોઈએ, એવા જોરથી દર્શન કરવાના, એવા જોરથી કથા સાંભળવાની. તો એને મહારાજે તો એવું કીધું કે અનાદિના જીવતો નથી. કોક છે તો એનો વિયોગ થાય તો મરે, અને કોક નથી મરતો. એ અનાદિના તો નથી, એ કર્મે કરીને થાય છે. કર્મ તો આ જીવના હાથમાં છે. હવે આપણે એવું કર્મ કરવું, અને એ કર્મ કરીને કેવી રીતે થાય છે એ પાછું નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું કે ગુણે કરીને થાય છે કે બીજું કોઈ કારણ છે? એટલે મારે કીધું ગુણે કરીને નહીં. ગુણનું એમાં કાંઈ નથી. કોઈ સત્વગુણી હોય અને એને યાદ ન આવે, અને રજોગુણી હોય તો એને યાદ આવે, તમોગુણી હોય તો એને યાદ આવે. એ જો એવા વેગથી ભગવાનના દર્શન કરે તો એને યાદ આવે. મહારાજ વખતે કોઈ બીજા એવા હરિભક્તો નહીં હોય કે આ જોબન પગી છે, એને મહારાજની પ્રસાદી ન મળી તો એનું શરીર પડી ગયું, તો બીજા એવા કોઈ હરિભક્તો સત્વગુણી નહીં હોય? જોબન પગી તો સત્વગુણી ન કહેવાય ને. એ તો તામસી હતા પહેલાથી, માયકને કોઈ જ કરી હતી એને બધી. કોઈ રજોગુણ કે કોઈ એવું તો હતું ને એને, સત્વગુણ, અને તો એને વેગ થયો. એનો જેવ જ વેગમાં ચડી ગયો હતો ને એમાં આ વેગ લાગી ગયો, વેગ લાગી ગયો. અને ન લાગ્યો હોય તો એ લગાડી શકાય, એવું મારે એવું કીધું. જરૂરિયાતનો જેટલો વેગ હોય એટલો માણસો એ મેળવવા પ્રવર્તન થાય. કોકને પૈસાની લલક લાગી ગઈ હોય તો એ પૈસા માટે વાહન મરતો હોય છે. તો આપણે જરૂરિયાત કેટલી છે એ જરૂરિયાત ઊભી કરવી જોઈએ. ઊભી કરે તો આને હોતે વેગ લાગે. અરે ભાઈ કથામાં ઝોલા આવે તો ડિમાન્ડ છે. દર્શનમાં તો ઝોલા ન હોય, એક જ મિનિટ હોય. એટલે તો જરૂર નથી. એનો અર્થ એવો છે પૂજામાં તમને ઝોલા આવે છે તો એનો અર્થ એવો છે પૂજાની આપણને બહુ જરૂર નથી. અહીં જ ઝોલા આવે તો એનો અર્થ એવો થયો તો એ જ ઝોલા આવે છે. જમવામાં આપણે અસાવધાન હોઈએ કે શું કરવા ઝોલા નથી આવતા? નવીને હાલે નહીં. ભૂલમાં થોડુંક કોઈને એમ થાય ભૂલમાં થોડુંક આજે ઓછું ખાવાનું, ભૂલમાં કાંઈક ઓછું ખવાઈ ગયું એવું થાય? કોઈને થયું છે? ભૂલમાં વધારે ખવાય, વધારે ખવાય તો એને વેગ કહેવાય, એને વેગ કહેવાય. એટલે એ તો એક માણસને શરીરની જરૂરિયાત એને માની છે કે આ મારે જરૂરિયાત છે, એટલે જરૂરિયાત થાય એટલે વેગ ઊભો થાય. અને એના વિના હાલે નહીં એવી જરૂરિયાત હોવી જોઈએ. દર્શન વિના હાલે નહીં એવી તો જરૂરિયાત નથી. એને ઊભી કરી હોય, ગોઠવું હોય કે મારે આ ત્યાં સુધી યાદ રાખવું છે, આ દર્શન ત્યાં સુધી યાદ રાખવું છે. અને એમાં ઓલું પછી જો બુદ્ધિ થઈ હોય અને એને ખરેખરની જરૂરિયાત હોય, ગ્રહસ્થ હોય અને એક જ નોકરી હોય ને એમાં 10 કેન્ડિડેટ આવ્યા હોય, ઓલા હોની તૈયારી કરીને આવ્યા હોય, એમાં કોકના હાથમાં વયું જાય તો એને કેટલી બળતરી થાય?
આપણા યોગનું હતું અને આપણે બધા હતા અને થોડુંક આ ગાફલાઈ રહ્યા હતા, ન થયું. એટલું જો થઈ ગયું હોત તો આ પૂરું થઈ જત. તેને કેટલી બળતરા થઈ. અને દર્શન ભૂલી જાય બળતરા થાય, કે કથા ભૂલી જાય બળતરા થાય, કે પૂજામાં ઝોલા આવ્યા તો બળતરા થાય. શાસ્ત્રી